હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના હું આવી ગઈ દુકાને આવીને સાફ સફાઈ કરી નાખી અને મારા હસબન્ડની પણ આજે છુટ્ટી હતી, તો એ પણ આજે મારા સાથે દુકાને આવ્યા હતા. પછી એ તો એમના કોઈક લોનવાળા કસ્ટમર હશે જે એમનાથી વાત કરતા હતા. પછી અમે ઘરેથી નાસ્તો કરીને જ આવ્યા હતા, પણ તોય પણ મારા હસબન્ડને ભૂખ લાગી હતી, તો એ ભૂંગળા બટેકા લઈ આવ્યા હતા. તો પછી એમને ખાધા અને પછી બહુ જ તીખા લાગ્યા એમને, તો આઈસ્ક્રીમ લઈ આવ્યા પાછા. તો અમે આઈસ્ક્રીમ ખાધી પછી, અને આજે મારે જવાનું હતું મોંધ. તો અમે નીકળી ગયા ઘરેથી નહીં, દુકાનેથી નીકળી આવ્યા અમે મોંધ આવવા માટે. તો હજી ઘણા બધા લોકો હજી તો માતાના મઢ હાલીને જાય છે. હજી આ લોકો સામખિયારીથી યા તો આજુબાજુવાળા જશે, હવે નીકળતા હશે. તો અહીંયા કેમ્પ લાગેલો હતો, આ સાંઈધામ જે મંદિર છે ત્યાં કેમ્પ લાગેલો હતો, અને બધા હાલીને પણ જતા હતા. તો બસ થોડી વારમાં પહોંચી આવ્યા અમે અહીંયા પાર્લરમાં. એમને નવરાત્રિના ફોટોશૂટ કરવા માટે મોડલની જરૂરત હતી, તો એને મને કીધો હતો. તો આજે સન્ડે હતો અને હું ફ્રી પણ હતી, એટલે હું આવી ગઈ હતી. તો જો હવે બધાથી પહેલાં એ મારા વાળ હતી એને કરલી કર્યા, અને બસ થોડી વારમાં હેરસ્ટાઈલ બની ગઈ મારી. હજી આ પૂરી નથી થઈ હેરસ્ટાઈલ, થોડો જે ફિનિશિંગ કરવાની બાકી હતી. તો હેરસ્ટાઈલ પહેલાં તો એમને હેરસ્ટાઈલ કરી આપી, પછી મેકઅપ કર્યો. તો જ્યારે મેકઅપ થતો હતો ને ત્યારે મને બિલકુલ પસંદ નહોતું આવતું. મેં કીધું આ હું કેવી બની ગઈ, ખબર ના પડી મને કાંઈ. પછી જ્યારે મેકઅપ થઈ ગયો ને ત્યારે મને મારો મેકઅપ બહુ જ પસંદ આવ્યો હતો. તો જો હવે હું તમને મારો આખું લુક બતાવું છું. તમને આ નવરાત્રિનું મારું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. પછી ત્યાં સુધીમાં મારા હસબન્ડ પણ આવી ગયા, અને હું તૈયાર થઈ હતી. અમે ફોટા તો પાડવાના જ હતા, તો કીધું તમે પણ થોડાક તૈયાર થઈ જાઓ, કેમ કે કપલ શૂટ પણ કરી લઈશું આપણે. તો આ મારા હસબન્ડ છે, અને એ જ મારા કેમેરામેન બન્યા હતા આજે, કેમ કે એ જ મારા ફોટા પાડી દીધા બધાએ એમને જ. તો પછી અમે આવી ગયા અમારી લોકેશન ઉપર. આ લોકેશન છે એ મોંધમાં જ હતી. પછી અહીંયા આવી અમે ઘણા બધા ફોટા પાડી લીધા, વિડીયો બનાવી લીધા. એ તમને હું અલગ શોર્ટ્સ હશે એ હું અપલોડ કરીશ ત્યારે તમને જોવા મળશે. તો અંધારો થઈ ગયો હતો, અહીંયા બધે આરતી પણ ચાલુ હતી. તો થોડી વાર માટે અમે દર્શન કર્યા, આરતી માર્યા, અને પછી બધા ફોટા પડી ગયા એટલે અમે નીકળ્યા ત્યાંથી. તો ત્યાંથી બસ જે પાર્લર હતો ઘણો છેટો તો ન હતો, એટલે અમે નીકળી ગયા. કીધું હવે પાર્લરમાં જાશું, ચેન્જ કરીશ, મેકઅપ બધો કાઢીશ, કેમ કે ફોટા તો બધા પડી જ ગયા હતા, વિડીયો પણ બની જ ગયો હતો, ને હવે અંધારો થઈ ગયો હતો. થોડી વારમાં પહોંચી હવે અમે પાર્લરમાં આવી, હેરસ્ટાઈલ ખોલી, મેકઅપ બધો કાઢ્યો, અને આવી ગઈ હું મારા નેચરલ લુકમાં. તો પછી મોંધમાં જ મારી માસીનો ઘર આવેલો હતો, તો એમને મોંધ આવી અને માસીના ઘરે ના જઈએ એવું બને નહીં. થોડીક વાર બેઠા અને પછી ત્યાંથી અમે નીકળી ગયા, કેમ કે આજે અમને બહુ જ લેટ થઈ ગયો હતો. તો પછી સામખિયારી પહોંચ્યા, તો થોડીક વસ્તુ લેવાની હતી દુકાનેથી, તો એ લઈ લીધી અને પાછા ઘર માટે નીકળી ગયા. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.